છે તો ચાલો ટિકિટ લઈ લીધી છે થાય છે પેટ્રોલ ડીઝલ બંધ થઈ ગયું ટાંકા આવી ગયા છે એટલે હવે મૂંઝાવાનું નહીં મિત્રો ગ્રાઉન્ડ વાળા ભાઈઓ બધા ઉતરે છે તો રેલવેમાં બધા ને ઉતાર આરામ કરે છે એવું છે કાલ થઈ જા ગ્રાઉન્ડ કે એમ છે બધાને ગ્રાઉન્ડ પાસ કરવાનું છે રેડી ફૂલ ફૂલ આખું શરૂઆત કરું છું મારા ટુ ફેમિલી મિત્રોથી કેમ છો મિત્રો બધા મજામાં અરે મજામાં છો મજામાં છું વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા લોગો પર અત્યારે બધો ફાઇનલ મિત્રોને વહેલા વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે અને તમને આમ મિત્રો ખબર પડી જ ગઈ છે કેમ કે જે અંધારું છે ને ત્યાં વ્લોગ કેમ ચાલુ કર્યો તમને કેમ કે તમને થંબર ટાઈટ જોઈને ખબર પડી ગઈ છે તો અત્યારે છે ને ભાવનગર રોકાણા છીએ મામાના હોલે તો મામાના ઘરેથી મિત્રો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને જવાનું છે મિત્રો આજે આપણે ત્યાં જુનાગઢ તો જુનાગઢ જવાનું છે ત્યારે છે ને વાગી ગયા છે 4 વાગે જાગી ગયા છે 4:50 એટલે 4:50ની ટ્રેન છે તો રેલગાડી આપણે તો મામા મૂકવા આવવાના છે તો ચાલો ના જઈને જુનાગઢ જવાનું હળવા જવાનું છે એ આગળ ખાસ કન્ટિન્યુ બનાવી છે તમને આગળ ખબર પડી જશે અને વિડીયો ગમ્યો હોય તો મસ્ત તમે લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કર્યા વિના જતા નહીં હવે અત્યારે તો દસમાં આપણે તો હવે મામાને ઘરે અને હમે તો મિત્રો આપણે ને હમે મિત્રો તો જે લાલ લેટ થાય ને એ મિત્રો એરપોર્ટ છે ભાવનગર એવું છે મામાના પછી 2-3 ભાઈ બહેનો બધા ભેગા થવાના છે એવું છે બધું તો જુનાગઢ જવાના મિત્રો ગ્રાઉન્ડ હાટું પોલીસ ગ્રાઉન્ડ માટે તો કેવી રીતનો રહેવા પીવાની બધી સુવિધા એ તમને આગળ બધા વ્લોગમાં જોવા મળી જશે ખાસ કન્ટિન્યુ બનાવી દેજો અને ખાસ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરતા જજો ચાલો તો અત્યારે મિત્રો આતા છે ને રેલવે સ્ટેશને મૂકવા આવે છે આતા ગાડી લઈને તો ચાલો આતા મામાના ઘરે મિત્રો રાત રહ્યા હા અને આતા અત્યારે મૂકવા આવે છે રેલવે સ્ટેશનની તો રેલવે સ્ટેશનની છે ને બધા ભાઈ બહેનો મુલાકાત રેલવે સ્ટેશને પૂકી ગયા છે અને મિત્રો આ છે એનું રેલવે સ્ટેશન એન્જિન એવું છે ને બધા અંદર ભાઈ બહેનો બધા જાય છે તો ચાલો 5 વાગે મિત્રો આપણે 40 પૂકી ગયા છે 10 મિનિટની વાર છે ફટાફટ ટિકિટ લઈ લેવી પછી નીકળ્યું મિત્રો બધા ભાઈ બહેનો ટિકિટ ફાઇનલ રેલવે સ્ટેશન પૂકી ગયા છે અને જો મિત્રો ટિકિટ લઈ લીધી છે તો ચાલો ટિકિટ લઈ લીધી છે ના છે આપણે મિત્રો ટ્રેન લેવું છે અને જે આપણે બધા મિત્રો ગ્રાઉન્ડ વાળા છે ભાઈ બહેનો બધા જઈ શકો તો અત્યારે મિત્રો આપણે ભાવનગર કપૂર આમ પૂજી ગયા છે આપણી ટ્રેન ઉપડી ગઈ છે જુનાગઢ જવા માટે ઓન ધ વે જુનાગઢ અને આપણે હોઈ ગયા છીએ એવું છે બધા હોતા જવાનું છે કેમ કે ઉપર મિત્રો જોઈ ત્યાં બધું આપણે બહાર આવ્યા છીએ મસ્ત જોઈ શકો છો આપણે આ અલગ ડબ્બા મિત્રો તમે જોઈ શકો આ મિત્રો અમને મિત્રો બહુ રીલ વાયરલ થાય છે પેટ્રોલ ડીઝલ બંધ થઈ ગયું ટાંકા આવી ગયા છે એટલે હવે મૂંઝાવાનું નહીં મિત્રો જોવો તમે લાગો જોવો છે અડધી કલાકમાં મિત્રો ફાઇનલ પૂજી રહું જુનાગઢ તો જુનાગઢ જાય મિત્રો કેવી રીતનું રહેવા પીવાની સુવિધા છે આગળ તમને દેખાડીશ ખાસ બનાવી તો કન્ટિન્યુ મસ્ત તો આ હે ને પેટ્રોલ ડીઝલના ટાંકા મિત્રો આપણે ભાવ આવી ગયા છે જોઈ શકો છો મિત્રો ને આ હે અને જો અહીં તમે રેલગાડી આવી ગઈ છે આખા ટાંકા ભરાઈને એવું છે અત્યારે મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં મિત્રો બધે રીલ વાયરલ થાય છે પેટ્રોલ પૂરું થવાનું છે 25 દિવસનો સ્ટોક છે ને એવું બધું કે ને પણ મિત્રો આ જો તમે હે ને બધા મિત્રો હે ને જોઈ શકો છો તમે પેટ્રોલ ડીઝલ ને બધું મિત્રો ટાંકા ફૂલ થઈને આવી ગયેલા છે બોલો એવું છે એટલે મૂંઝાવાનું નહીં આવે ટાંકા ફૂલ થઈને આવી ગયા છે રેલવે સ્ટેશન મિત્રો છે અને 9 વાગી ગયા છે 9 વાગે હોલ્ટ કર્યો છે 9 વાગે હોલ્ટ આપણે એટલે જાગ્યા અમને હુતા રેલવે અને જેસલ તો મિત્રો પૂજ્યા છીએ જો જેસલસરમાં આ સ્ટેશન એનું ને પૂજ્યા છીએ એવું છે જુનાગઢ પૂજી ગયા છે બધા ભાઈ બહેનો ત્યાં ગ્રાઉન્ડ માટે આવેલા છે તો તમે બધા ચાલો બધા સાથે રૂમ રાખશું એવું છે હવે ચાલો રૂમ રાખીએ કેવી રીતે રહેવા પીવાની દેખાડીશ આપણે જુનાગઢ પૂગી ગયા બધા ગ્રાઉન્ડ માટે આપણે છે ને જુનાગઢ પૂગી ગયા છીએ ને બધા ગ્રાઉન્ડ કેવો રહે ગ્રાઉન્ડ કેવો રહે ગ્રાઉન્ડ આગળ બધા થાય ને બધા છે ગ્રાઉન્ડ માટે થયો મને તો દેખાય ચલો છે તમ તારે બોલ ના તેમ તો બોલ ગ્રાઉન્ડ પાસ થાય કે ન થાય પણ ગિરનારનો ડુંગર ચડવાનું છે ભાઈ જય ગિરનાર હાલો તો વાંધો કાંઈ વાંધો ચલો બધા ગ્રાઉન્ડ માટે થયેલા હે હવે જોઈએ ચાલો છે ને આપણે પોણે સમયની વાડી છે પૂગી ગયા છીએ બધા ભાઈ બહેનો છે મિત્રો ગ્રાઉન્ડ માટે આવેલા છે એવું છે અને આનકા આપણે બધા આગળ જાય છે ચાલો અને વાડીમાં છે એવું છે ગ્રાઉન્ડ માટે છે બધા મિત્રો એવું છે બધા ગ્રાઉન્ડ માટે આવેલા છે અને જો આપણે કોળી સમય વાડી છે એમાં જવાનું છે રૂમ રાખવાનું છે એવું છે ફાઇનલ રૂમ રાખી લીધો છે આપણે કોળી સમાજની વાડી છે ને એમાં રૂમ રાખ્યો છે બધા ભાઈઓ જાય છે 2 રૂમ રાખ્યા છે એવું છે તો પહેલાં મિત્રો રામજી મંદિરના મિત્રો દર્શન કરી લેવી તો ખાસ રામજી મંદિરના દર્શન કરી લેવી અને આપણે ચોથા માળે જવાનું છે આમાં
તો ચોથા માળની મિત્રો ચાવી આવી ગઈ છે. ચાલો હવે ચોથા માળે બે રૂમ રાખ્યા છે એવું છે. રૂમનું ભાડું છે તો હવે 900 વાળા છે, 900 વાળા રાખ્યા છે. અને 8 થી 9 જણા 10 સુધી સમાઈ જાય છે એક રૂમની અંદર છે. બધા ભાઈઓ જોવો અત્યારે છે ને ગ્રાઉન્ડમાં હવે બે રૂમ રાખ્યા છે એવું છે. અહીં જવાનું આપણે ચોથા માળે છે. રૂમમાં જ્યારે રમવા ગયા જમીન રહ્યા પછી પહેલાં હતા દેખાડી નહોતી ગયા તો રૂમ તો આપણે 404 નંબર છે. કોઈ સમજની વાડી છે આપણી કોઈ સમજની વાડી એમાં 404 નંબરનો રૂમ છે. તો આવી રીતનો રૂમ છે. બધા તો 4 પલંગ છે. પછી બીજો કાઢ લાવી છે. બીજા બધા છે પછી 10 જણા રૂમ છે બધા અને પૂતા આરામ કરે છે એવું છે. ને ચાર્જરની મસ્ત બધી વ્યવસ્થા તો બધી વ્યવસ્થા છે. 15 જણા એમ છે, 10 જણા અહીંયા, 5 અહીંયા, ત્યાં 8 છે, 15 જણા છે. બધાને બે રૂમ રાખ્યા છે 900 એવું છે. ચાલો હવે આરામ કરી પછી દેખાડું બધા ભાઈઓ બધા અહીંયા આવે છે એવું છે. બીજો રૂમ છે એ બાજુ તો બીજો ભાઈઓનો રૂમ છે ને આપણી સાથે જ છે બધા. એનો રૂમ નંબર છે ને 407 છે અને આપણે 404 છે. તો એવું છે. ઈવડે રૂમ જો અહીંયા છે એ બે અહીંયા આરામ કરે છે. તો ઈવડાને બધા 4 જ પલંગ છે. બીજા અહીંયા ગાડલા આવી છે હાંજી એવું છે. એનો રૂમ તો એવી રીતનો છે. 2 પંખા છે અને વ્યવસ્થા પણ ચાર્જરની મસ્ત મજાની બધી છે. જો આરામ કરે છે એવું છે. તો ઘટા રૂમમાં તો હું કાલ થઈ જા ગ્રાઉન્ડ કે તમારે અરે એક નંબર રૂમ છે આપણાથી ગ્રાઉન્ડ તો થઈ જ જશે. અને જો ભાઈ તમારે બધાને આવવું હોય તો અહીંયા આવી શકો છો. સુવિધા એક નંબર છે. રૂમનું ખાલી માત્ર ભાડું છે 900 રૂપિયા. તમે અંદાજિત જોઈ શકો જગ્યા ઘણી બધી છે. આમ ઘણી જઈ દો બહારથી તમે રાખો વ્યવસ્થા કેવી અહીંયા આપણે અરે જમવાનું એક નંબર છે. નીચે તમને જમવાની પણ સુવિધા ઉપલબ્ધ છે. બીજા આવ્યા નથી. આ છે ને ખાલી 3 જણા છે અને આપણે બીજો રૂમ છે ને એ આપણે બીજો આવે જ છે બધા. અને આપણો રૂમ ને આનકામ છે આપણે 404 નો. બીજા રૂમ બે અહીંયા છે. બે રૂમ રાખ્યા છે. રૂમ રાખ્યો ને પછી બની ગયો એટલે જમવા જાય છે બધા ગ્રાઉન્ડ વાળા જો આગળ છે અને બીજા જે પાછળ આવે છે બધા એવું છે. ચાલો હવે જમવા લાવવાની ગોરખ ભાગ છે અને આઈસ્ક્રીમ રાખું ના જમવા લાવવાની બધા દિવસે ઉતરે છે એવું છે. તો ચાલો દેખાડી કેવી જમવાનું છે પગી ગયો અને આપણે 11 વાગ્યા પગી ગયા પણ હવે 1 વાગ્યો એટલે જમવા આવ્યા છીએ. ગોરખનાથ મંદિર કહેવાય છે જોઈ શકો છો અહીંયા મિત્રો. આ ગોરખનાથ મંદિર આશ્રમ છે એમાં જમવા જવાનું છે અંદર. અને પાછળ મિત્રો આપણે પાછળ બધા ગ્રાઉન્ડ વાળા ભાઈઓ છે બધા જોઈ શકો છો. બધા ગ્રાઉન્ડ વાળા આ બધા એક સાથે જોઈ શકો છો. ચાલો હવે ગોરખનાથ મંદિરની અંદર મિત્રો આપણે જમવા જવાનું છે. એ રીતે હું જમવાનું છે તમને આગળ દેખાડું ખાસ ફેમિલી હોસ્ટ વાડી હતી હોસ્ટેલ વાડી હતી છે ને એમ આવી ગયા છે. આઈ નો કેમ કે ચિરાગભાઈ નો લોક છે પણ મેં શરૂ કર્યો છે અને એમ બધા જાય છે જમવા. આવે બધા ખાખીના યોદ્ધા જાય છે જમવા. કેમ છે બધાને ગ્રાઉન્ડ પાસ કરવાનું છે. રેડી ન થાય તોય તો પાસ કરવાનું છે. બંને એટલી મહેનત કરી લેવાની છે. હવે ચિરાગભાઈને આપણે ફોન આપી દઈશું. ચિરાગભાઈ આગલો વ્લોગ કન્ટિન્યુ કરશે. જમીન રહ્યા છીએ અંદર મિત્રો છે ને શૂટિંગમાં મોબાઈલ બનાવી હતી. ફોટા પાડવાની વિડીયો શૂટિંગ કરવાની મને હતી. અત્યારે આપણે આ છે મસ્ત મજા આશ્રમ બહારથી તમને દેખાડું. અંદર જમવા મસ્ત મજાનો છે જો ગોરખનાથ આશ્રમ જે આ આશ્રમ છે એમાં તમને છે ને એકદમ ફ્રીમાં બધું જમવા ને બધું મસ્ત મજાનું છે. ત્યાં ફોટાને ઉપાડે છે બધા જમીન રહ્યા છે અને થોડા ઘણા જે મિત્રો છે ને બધા જમે છે. થોડા જેમ જમતા જાય એમ બહાર આવતા જાય. કોઈને વાટી નહીં રહેવાનું ને એવું. અને અંદર જઈને એટલે બધી ફૂલ સુવિધા કેમ કે બૂટ નહીં પહેરવાના, મોજા નહીં પહેરવાના, મોબાઈલ બંધ રાખવાનો. મોબાઈલ તો હા મિત્રો ફોટા બંધ, વિડીયો શૂટિંગ એ બંધ ને એવું બધું હતું અંદર. તો અંદર કાંઈ શૂટ ન કરી શક્યા નકર જમવાનું મસ્ત અંદર હતું. તો ખાસ કોણ કોણ અહીંયા ગ્રાઉન્ડમાં આવો કે ગમે જુનાગઢમાં આવો તો અવશ્ય આવી જાઓ. ત્યાં આપણે કેવું રહી જાઓ જમવાનું કાંઈ ઘટે છે. તો ચાલો હવે આપણે પાછા ઊંડી વધારવાની પોલીસ વાડી છે ના. ચાલો કાલે ગ્રાઉન્ડ છે. કાલે કેવી રીતે શું થાય એ જોયું હવે. કેવી રીતે અમે બધા જમવાનું કેવા હતા આપણે બધા એક નંબર બધા જમીન વૈયા છે અને રહી શકો મિત્રો. જમવાનું મિત્રો છે ને એક નંબર હતું. અને ગોરખનાથ આશ્રમમાં તો જુનાગઢ આવે ને તો અહીંયા મિત્રો 24 કલાક ચાલુ જ હોય તો અવશ્ય આવી જાઓ. પણ ફૂલ વ્યવસ્થા છે ને થોડીક સુવિધા ઓલું છે. મોબાઈલ બંધ છે, મોબાઈલ સુવિધા, બૂટ બધું બંધ છે એવું છે. એવું છે ને બધા જો આપણે ગ્રાઉન્ડવાળા છે એવું છે. જમીન વૈયા નાળિયેર પીવા માટે તો આ મિત્રો નાળિયેર પીવા આવી ગયા કેમ કે ટાટા થઈ જાય પછી કાલે પણ દોડવાનું છે ને એટલે ગ્રાઉન્ડ માટે આવી ગયા છે. શરીફ આપણે ભાઈ દોડે તો નાળિયેર પી લેવી મસ્ત નાળિયેર તો પાણી ફૂલ આખું ભરેલું છે.
તો આપણે ફાઇનલ પાછા રાતે મિત્રો જમવા જાય છે એટલે કે વારું કરવા તો પાછા ત્યાં બપોરે ગયેલા હતા ના જવાનું છે ના જમવાનું મિત્રો સારું છે અહીંયા આપણે વાડીમાં રહેવી ને નાથી થોડું સારું છે એમ કે અને ના વાડીને જમવાનું સારું અને સુવિધા સારી છે પણ થોડુંક અંદર શૂટ ના થવા દેતા એટલે અંદરનું નથી દેખાડતા બનાવી ખાસ કોણ કોણ જમવા આવ્યા હોય તો ખાસ કોમેન્ટ કરી દીધો આપણે પાછળ બધા ને ગ્રાઉન્ડવાળા ફોજી હોય બધા છે ને ગ્રાઉન્ડવાળા જોઈ શકો છો બધા ગ્રાઉન્ડવાળા ભાઈઓ છે સારો જમવા આવી છે એવું છે તો તમે બધા ગ્રાઉન્ડ અને આચા મિત્રો આપણે 25-30 જણા બધા ભાવનગરવાળા છીએ બધા પાછા જે આવે ને તો ચાલો હવે આપણે જમવા જઈએ છીએ ગોરખનાથ આશ્રમ છે એમાં તો ચાલો ના જમીન ના અંદરનું શૂટ ના કરવા જતા બાકી જમવાના બપોરે ના ગયેલા હતા અને હાંજી પણ અત્યારે ના જવી છીએ અને બધા ભાઈઓ છે ગ્રાઉન્ડવાળા બધા ભાઈઓ અત્યારે જોઈ શકો 25-30 જણા મિત્રો બધા ભાઈઓ બધા જમવા વિચાર છે તો ગોરખના આશ્રમ છે ને આશ્રમ છે બહારનો નજારો એવી રીતનો છે રૂમ નવો અંદર જમવાનું છે પણ અંદર મિત્રો શૂટ નથી કરવા દેતા અને અહીંથી મિત્રો જોઈ શકો જુનાગઢનો ડુંગરનો નજારો રાતનો એવી રીતનો આવે છે સો લેટું કેવી રીતનું ઝગમગ છે તો એવું રીતનું છે મસ્ત જો લેટું થોડીક અમને દેખાય છે તો ચાલો હવે અંદર જમી લેવી જમીન લઈ આવ્યા છીએ વાળો પણ કરી અને અત્યારે તમે જોઈ શકો આ બધા મિત્રો બહાર જોઈ જાઓ લેન જ છે તો ત્યાં ગુરુ ગોરખનાથ આશ્રમ છે ના અને અંદર પણ ઘણા મિત્રો છે બપોર સવારમાં તો ખબર નહીં પણ બપોરે આપણે જમવા આવ્યા નથી અને સાંજે આરતી થાય પછી જમવાનું હોય છે અને સાંજે લેનમાં મિત્રો બધાને હોય છે આરતી થઈ જાય પછી લેનમાં બોલાવે છે અને બપોરે તો આપણે એમના જેમ આવતા હતા એમ હોય છે તો તમને દેખાડ્યું છે બપોરે અંદર શૂટ નથી કરવા દેતા બહાર તમને દેખાડ્યું છે તો ચાલો બીજા જે પાછળ ઘણા બીજા એક બે છે ને એ આગળ થઈ ગયા છે હવે સાથે જઈને પાછા રૂમની જઈને મળ્યું ચાલો કેવી રીતનું હતું જમવાનું તો મસ્ત આપણે ફાઇનલી રૂમ તો ના વૈયા છીએ તો આપણે કોઈ સમયની વાડી છે આપણે વૈયા છીએ તો જમવા ગયેલા તમે ગુરુનાથ આશ્રમ છે ને બપોરે ના ગયેલા હતા અને હાંજે પણ ના ગયા અંદર શૂટ નથી કરવા દેતા એટલે તમને દેખાડ્યું નથી કે બપોરે મસ્તમાં જમવાનું હતું સાંજે પણ હતું સાંજે કઢી ખીચડી શાક રોટલી અને મસ્ત બધું હતું ગોટા બધું રીતનું સારું હતું જમવાનું અંદર શૂટ નથી કરવા દેતા એટલે ન કરી શક્યા તો ચાલો અત્યારે તમે એને વૈયા છીએ આપણે રૂમી આ બધા આપણે રૂમ છે બધા અને અહીંથી બધા રૂમ છે તો રૂમી આપણે આ બ્લોગને અહીંયા કરીશું કાલે પાછા ગ્રાઉન્ડનો બ્લોગ સ્ટાર્ટ કરીશું તો પાછી હું છીએ તો આ બ્લોગને આપણે અહીંયા કરીશું બ્લોગ ગમે તો મસ્ત લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરવાના જતા નહીં ચાલો કાલે નવા જો સાથે નવા બ્લોગ મળીશું ત્યાં સુધી બધા મિત્રોને પાછી તારા જય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા બ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બેલ આઇકન ઓન કરો